મિત્રો આજે આપણે શીખવાના છે લોગ ટેબલ વગર કેલ્ક્યુલેટરની મદદથી આપણે કઈ રીતના કોઈ પણ સંખ્યાનો લોગ કાઢી શકીએ। આપણે અહીં ઉદાહરણ તરીકે 6 લઈએ કે 6 નો લોગ કાઢવો છે તો આપણે તે સંખ્યાનો 13 વખત વર્ગમૂળ કાઢવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। હવે આમાંથી આપણે -1 કરવાનું છે અને પછી ગુણાકાર એક ફિક્સ સંખ્યા સાથે કરવાનું છે જે 3558 કરી આપણે બરાબર દબાવી દેવાનું છે અને જે જવાબ આવે એ આપણો લોગ હોય છે। એવી જ રીતના આપણે એક બીજો ઉદાહરણ લઈએ 2 નું વર્ગમૂળ કાઢવા માટે 2 નો લોગ કાઢવા માટે 2 13 વખત અંડર રૂટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એમાંથી -1 અને ગુણાકાર કરીને 3 5 5 8 જોઈ શકો છો આપણને 2 નું પણ વર્ગમૂળ મળી ગયું છે। એ જ રીતે હવે આપણે એન્ટીલોગ કાઢતા શીખીએ તો આપણને ખબર છે કે 6 નો લોગ થાય છે 7782 તો એનો એન્ટીલોગ કાઢવા માટે હવે આપણે પહેલા ભાગાકાર કરીશું એક ફિક્સ સંખ્યા હારે જે છે 3558। હવે એને બરાબર કરીને એમાં આપણે +1 કરવાના છે અને પાછું બરાબર કરવાનું છે। હવે 13 વખત આપણે કરવાનું છે ગુણાકાર પછી બરાબર ગુણાકાર બરાબર એવું આપણે 13 વખત કરવાનું છે। તો ચાલો કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તો આપણને મળી ગઈ છે વેલ્યુ 5.9 જે લોગ 7782 નો એન્ટીલોગ આપણને મળે છે 6 જેની વેલ્યુ આપણને મળી ગઈ છે। તેવી રીતના આપણે એક બીજું ઉદાહરણ તરીકે જોઈએ 0.3010 જે આપણને ખબર છે 2 નો લોગ છે તો એનો એન્ટીલોગ કાઢવા માટે આપણે ફરીથી કરીશું ભાગાકાર 3 5 5 8 બરાબર +1 બરાબર 13 વખત ગુણાકાર બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તો જો આપણને અહીંયા આન્સર મળી ગયો છે। તો આ જ હતી આપણી શોર્ટ ટ્રીક। થેન્ક યુ।